જય શ્રી કૃષ્ણ. હા, કોઈ છે નહીં બીજું. જય શ્રી કૃષ્ણ. આઠ લોકો છે. જય શ્રી કૃષ્ણ. 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 જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. 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 જય શ્રી જય કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય જય શ્રી શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. 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 ઓકે, આપણે શરૂ કરીએ. અવાજ આવે છે ને મારો? થોડોક ધીમો લાગે છે. એવું લાગે છે. ઘણો ધીમો છે. હા, હવે જય શ્રી કૃષ્ણ. હવે બરાબર છે ને? હવે થોડો બરાબર થયો. હા, હવે બરાબર છે. ઓ મિતેશભાઈ આવે છે? હા, ઇન્ડિયા છું. સારું, પણ હું રેકોર્ડિંગ કરું છું, રાઈટ? હા હા. ઓકે. આપણે શરૂ કરીએ.
મધુરાષ્ટકમાં જોવા જેવું છે કે 21, 22, 23 શ્લોકો થઈ જાય છે અને પછી ભાષ્યમાં આવીને હમ. રાઈટ. હમ. ઢોલ બી જુદો જ લાગે છે. હા, અચ્છા, જુદા જ લાગો છો તમે. કારણ કે પાછળ બેકગ્રાઉન્ડ બેકગ્રાઉન્ડ કદાચ જુદું છે એટલે. બધું છે. એટલે કંઈક છે. ઓકે, 1 મિનિટ. હું અંદર જઈને પછી ચાલુ કરું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મને છે ને પ્લાન્ટર ફેસાઇટિસ થઈ ગયેલું છે, એટલે બહુ ચલાતું જ નથી મારાથી. શું ઓ, થયું? શું થયું? શું પ્લાન્ટર ફેસાઇટિસ થઈ ગયેલું છે. આહા. ખબર છે તમને એ શું હોય? ના. મસલ્સ તો છે. મને થયું હતું, ઓ માય ગોડ. પણ તમે છે ને તો આપણી પાણીની બોટલ જે હોય છે ને એને ફ્રીઝ કરી દેજો અને એ નીચે રોલ કરવાનું રોલ બેસી. કરવાનું. હા, હા, right, right. એનાથી બહુ જ સારું થશે તમને. કારણ કે મેં 3 મહિના સુધી થેરપી કરી હતી. ચલાતું જ ના, નથી. ચલાતું જ નથી. એટલે પણ એનાથી વધારે સારું લાગશે તમને. હા, દિવસમાં 2 વાર કરજો હા. તો એ સારું લાગશે તમને એનાથી. હમ. મારે નાની ઉંમરમાં પંકિલ જેવું છે નહીં? પંકિલ ને તમારા જેવું બધું ચાલ્યા જ કરે છે કંઈક. અરે બહુ દુખે, બહુ જ દુખે. ચલાય નહીં, કશું ના થાય. પગના તળિયા છે ને ત્યાં દુખે. હા, 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 હા. મને પગની આંગળીઓમાં દુખે છે બાપા. સોમવારે ચપ્પલ પહેરીને ઘરમાં ચપ્પલ પહેરીને ફરવું પડે. જો બેર ફૂટ ફરું ને તો ચલાય જ નહીં. તો ચલાતું જ નથી. હા, 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 હા. પેલું સ્પંજ વાળા પેલા પહેરું તો જ ચલાય છે મારાથી, હા, નહીં હા, તો હા. આમ બેસી જ જવું પડે, એટલું જ દુખે. ઓહો, હો. ઇટ્સ હોરિબલ પેન. યા. જતું જ ફેસ નથી. પર દેખાય છે થોડું. હે? ફેસ પર થોડું દેખાય છે, તમે જુદા લાગો છો એવું કહે. ના, ફેસ પર તો પેન તો કશું આવે નહીં. મોજા પહેરવાના. મોજા પહેરું જ છું. નથી મોજા પહેર એકલા મોજા મોજાથી ના મેળ પડે, પ્રતિમાબેન. નથી પેન્ટ પડતો. ના, એ તમારે કુશન વાળા જોઈએ કુશન વાળા પહેરું તો જ ચલાઈશ, તો નહીં જ તો ચલાતું જ નહીં. એમાંથી પસાર થઈ તો છું એટલે કેટલાય વખત એ જ પહેરી રાખું છું. જેના રૂમમાં બધે એ જ પહેરું, શું કરું? ઈલાબેનને ખબર હશે. ના, ઈલાબેનને નહીં, સોરી. કોણ ડોક્ટર છે? અલા ડોલર બેન. હા, ડોલર. ડોલર બેન હતા ડોક્ટર. ઓકે, યા. ઈલાબેન તો કમ્પ્યુટર સાયન્ટિસ્ટ છે. તમે ઓફર્સના શૂઝ સેન્ડલ પહેરજો. કોણ? ઓફર્સના સેન્ડલ આવે છે અને એ પહેરવાના. એમાં શેપ વાળા આવે છે. પગને તમારી જે પંજા હોય ને હા, પગના એવા ઓફર્સના OOFOS. ઓકે. હા, એ શેપ જોઈએ ને આના માટે. ઓફર્સમાં તમારી જોજો આર્ચ તમે મળી જશે આર્ચ shape. ઓછું થઈ ગયું હશે એટલે. આર્ચ ઓછું હા, થાય. મારે પણ એ જ પ્રોબ્લેમ આર્ચ વાળા. યસ. એટલે તમારે આર્ચ વાળા પહેરવા પડે. યસ. રાઈટ. આઈ એગ્રી. મારું આર્ચ જતું રહ્યું લાગે છે ને એટલે. ચાલો આપણે શરૂ કરીએ. યા.
ક્યાં આયા છે જરા જરા થોડી સમરી જેવું કરી દેજો એટલે મારા જોઈને. સમરી હું તમારા બધા જોડે જ કરાવડાવીશ. ચલો હું આપણે શરૂ કરીએ. હા. રેકોર્ડિંગ શરૂ કરું પછી. ભલે બેટા. અરે આ ક્યાં રેકોર્ડિંગ થઈ રહ્યું? ઓકે. चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तन्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्चस्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम. चलो હવે ક્યાં આવ્યા હતા આપણે? આત્માધિકરણની અંદર તો આપણે છેલ્લો સૂત્ર હવે આવે ને? છેલ્લો સૂત્ર આવે ને આત્માધિકરણની અંદર? હા બરોબર છે. એટલે પાંચમું આવે. પાંચમું આવે બરોબર. પાંચમું સૂત્ર. બરાબર. ભલે. કોઈને સમરી કરવી છે? લાસ્ટ ટાઈમ શું કર્યું હતું? બોલો, કોઈને કરવી છે? કાગળ જવું. ના કરી જાવ ને થોડી. હા કરી જાવ ને થોડી સમરી. અમે હતા નહીં ને. હા, એટલે કોઈને કરવી છે એમ પૂછું છું બીજાને. હા. બોલો. બોલો, કોઈક તો બોલો. અરે આટલા બધામાંથી એક પણ જણને સમરી નથી કરવી, કેવી રીતે કહેવાય? ધેટ ઇઝ બેડ. ટ્રાય કરો નિલેશભાઈ. ધવલભાઈ હું બહાર છું ઓકે અહીંયા ટ્રેનમાં એટલે ઓકે ઓકે. દક્ષાબેન કરો. ધવલભાઈ મને નહીં ફાવે સમરી કરવાનું. અચ્છા ઓકે. શું વાત છે? જયશ્રીબેન, પેલા કોણ છે? પેલા ભાવનાબેન મિસ્ત્રી. મેં ભાવનાબેન સાંભળ્યું નથી એટલે નહીં ફાવે. ભાવનાબેન મિસ્ત્રી, ભાવનાબેન પેલા બીજા પેલા કઈ ગયા બધા? મને હું નહીં બી ધવલભાઈ 2 વખતથી જોઈન્ટ નહોતી થઈ એટલે મને બી અધૂરું જ છે. ચાલો બીજા ભાવનાબેન પેલા હા મેં કીધું મને નહીં ફાવે. બધા એક્સક્યુઝિસ નહીં ફાવે. હવે અરુણાબેન, બિનિતાબેન બધા એ લોકો હવે regular પેનલ્ટી મારે રાખવી પડશે. પેનલ્ટી એ છે કે નહીં ફાવે એમ બોલે ને એટલે પછી હવે ફરી રિપીટ કરવાનું. ના, રિપીટ નહીં કરવાનું, સ્કીપ કરવાનું. નેક્સ્ટ સૂત્ર સ્કીપ, પેનલ્ટી. બરાબર. પાંચમો સૂત્ર જાતે કરી લેશો હોમવર્ક. ના કરાય ને અરુણાબેન, ભણવા બિનિતાબેન. બેઠા. તો બોલો, નહીં તો પાંચમો સૂત્ર આગળ જ નહીં જવું. તમારે કરવો પડશે. બોલો, કોકતે તો બોલવું જ પડશે. હું માનીશ નહીં આજે. મોઢું ખોલવું તો પડશે જ કોઈ કે. તો આગળ નહીં જવું આજે, જ્યાં સુધી કાલે નહીં જવું. કોઈક તો વાન ધવલભાઈ હા બોલો. ધવલભાઈ હું ટ્રાય કરું છું પણ મને હા, કરો, કરો. એટલી કરો, પરફેક્ટ મને ખાતરી નથી હતી. એટલું હા કઈ મારું. વાંધો નહીં, કયો બોલો, ટ્રાય કરો. હા. એટલે આ ન પ્રતિકેન હિ સ લખ્યું છે એ સૂત્રમાં આપણને બે રીતે બતાવ્યું હતું. એક તો પહેલું એવું હતું કે એ પ્રતીકની ઉપાસનાથી મોક્ષ નથી મળતો. એટલે કેમ મોક્ષ નથી મળતો તો એને માટે પછી પાછું અહીંયા ગુસાઈજીએ બીજી રીતે પણ આપણને બતાવ્યું હતું કે પ્રતીકની ઉપાસના એમ કે આપણે સૈવ્ય સ્વરૂપથી કરીએ તો એમાં સૈવ્યના સ્વરૂપમાં આપણને ઉપાસના કરવાની છે કે નથી કરવાની એ વસ્તુ બતાવી. તો ગુસાઈજી અહીંયા આગળ પછી છેલ્લે કહે છે
કે એમાં પ્રતીકની ઉપાસના આપણે સેવ્ય સ્વરૂપ સાથે નથી કરતા. કેમ? કારણ કે સેવ્ય સ્વરૂપમાં આપણે પ્રતીક તરીકે એમને નથી જોતા. હવે પ્રતીક એટલે શું? તો જે છે ખરેખર નથી અને એ છે એવું આપણે માનીએ એને માટેની વાત હતી. બસ આટલું જ. મને બહુ નથી ખ્યાલ આવતો. હું આટલો મેં ટ્રાય કર્યો છે. હં. એટલે પછી એમાં પેલું જ્ઞાન માર્ગીયની વાત કરી હતી. એમાં અહમ બ્રહ્માસ્મિ નું કહ્યું હતું કે જ્ઞાન માર્ગીય ઉપાસના પ્રતીકની ઉપાસનાથી કરે છે. ઓકે, પછી બીજા કોઈ? વેરી ગુડ, વેરી ગુડ, સરસ ટ્રાય કર્યો. બીજા કોઈ? ઇટ્સ અ ગુડ ટ્રાય. અરુણાબેન, કે જ્યારે બોલો મ્યુટ થઈ જાય છે, બધા મ્યુટ થઈ જાય છે. અરે બોલવામાં તો બધાએ પડાપડી કરવી જોઈએ કે હું બોલું. ચાલો, પાંચમા સૂત્રની અંદર બ્રહ્મદ્રષ્ટિ ઉત્કર્ષાત. હમણાં સંધિ વિચ્છેદ કરો. હવે ચાલો એટલું તો કરો. બીજા કરો. ચાલો બીજા કોઈ સંધિ વિચ્છેદ. સંસ્કૃત ભણેલા છે બધા. બ્રહ્મ દ્રષ્ટિ હિ ના ઉત્કર્ષ. ના ના, દશરથભાઈના ઘરેથી નહીં બોલે. નહીં બોલ્યા? હા હા, ના, ઓકે. બોલો બીજા. ટ્રાય કરો સંધિ વિચ્છેદ કરવાનો. બ્રહ્મ દૃષ્ટિ ઉત્કર્ષ. વેરી ગુડ. કયો નિયમ વાપર્યો? એ નથી આવડતું. હા, મને સંસ્કૃત ભણી નથી. કશો વાંધો નહીં. બીજા બોલો. પણ સારો પ્રયાસ કર્યો. સસચુ સરુસુ. મેં ના પાડી હતી તો એક બોલ્યા. ચાલો, સરસ. હવે અન્વય કરો. સોરી, ટ્રાન્સલેટ કરો પછી અન્વય કરો. બ્રહ્મદ્રષ્ટિ ઉત્કર્ષાત. આટલું થયું ને? અચ્છા, હવે બ્રહ્મદ્રષ્ટિ. ચલો ટ્રાન્સલેટ કરો. હવે બોલાય ધવલભાઈ કે ના બોલાય? ના બોલાય. ઓકે, બીજા જ બોલે. બોલો. બ્રહ્મદ્રષ્ટિ. હે, બ્રહ્મદ્રષ્ટિથી કઈ રીતે વિભક્તિ થઈ? વિભક્તિ એડ કરી તમે. કઈ વિભક્તિ એડ કરી? બ્રહ્મદ્રષ્ટિથી એટલે કઈ વિભક્તિ થઈ અરુણાબેન? ત્રીજી વિભક્તિ છે આ મારા વાલા. સોરી. કઈ વાંધો નહીં, ટ્રાય કર્યો ને. બીજા બોલો. ચલો. બ્રહ્મ દ્રષ્ટિ જ ઉત્કર્ષ ખાલી બ્રહ્મદ્રષ્ટિ. ના, એક મિનિટ. બ્રહ્મદ્રષ્ટિ જ ખાલી એનો ટ્રાન્સલેટ કરો ખાલી. બસ હમણાં. બ્રહ્મ દ્રષ્ટિ જ. નહીં, જ કઈથી આવ્યો મારા વાલા? હી છે એટલે ના, હી ક્યાં છે? બ્રહ્મ દ્રષ્ટિ હી કર્યું હા, એટલે વિસર્ગ વિસર્ગ સંધિ છે. હી અન્વય નથી ત્યાં. હી અવ્યય નથી. સોરી, અવ્યય હી નથી, વિસર્ગ છે. અચ્છા, એટલે બ્રહ્મદ્રષ્ટિ એનો અર્થ બ્રહ્મ દ્રષ્ટિ જ, ખાલી બ્રહ્મ દ્રષ્ટિ જ. પરફેક્ટ. બ્રહ્મદ્રષ્ટિ. બરાબર. બ્રહ્મદ્રષ્ટિ ઇતિ બ્રહ્મદ્રષ્ટિ. બરાબર, બ્રહ્મદ્રષ્ટિ. ચા. હવે ઉત્કર્ષાત. સર્વશ્રેષ્ઠ. વિભક્તિ સહિત બોલો મારા વાલા. ઉત્કર્ષાત. ઉત્કર્ષથી. ઉત્કર્ષથી કઈ વિભક્તિ વાપર્યો છો તમે? એ નથી ખબર પડી. મને તો એમને ખબર એવું બોલી છું. Okay, પંચમી છે. બીજા બોલો. પંચમી છે. પંચમી છે. બરાબર. એટલે શું ટ્રાન્સલેટ થશે? ટ્રાન્સલેટ કેવી રીતે થશે ઉત્કર્ષાતનું? બરાબર છે. જિજ્ઞેશ શાહ, દક્ષાબેન. ઉત્કર્ષથી, રાઈટ? બરાબર. એ પંચમી વિભક્તિ છે. ઓકે. હા, પંચમી વિભક્તિ. બરાબર ને.
શું અન્વય થશે હવે? બોલો, બેસાડો, ચોકઠા બેસાડો. અન્વય કરો કોઈક. યસ, સિમ્પલ છે. આ તો બહુ સિમ્પલેસ્ટ અન્વય થશે. આ તો બે જ શબ્દો છે ખાલી. બોલો. ઉત્કર્ષથી બ્રહ્મ દ્રષ્ટિ. બસ, તો બરાબર ને? અથવા તો બીજો પણ અન્વય થઈ શકે. બોલો, બીજો અન્વય. બીજો અન્વય થાય. બીજો બ્રહ્મ દ્રષ્ટિથી ઉત્કર્ષ. બ્રહ્મ દ્રષ્ટિ હશે તો ઉત્કર્ષ હશે. ઓકે. બ્રહ્મ દ્રષ્ટિથી તો વિભક્તિ બ્રહ્મ દ્રષ્ટિ પર લાગી કે ઉત્કર્ષથી લાગી? ઉત્કર્ષથી. ના, બ્રહ્મ દ્રષ્ટિથી. તો બ્રહ્મ દ્રષ્ટિ ઉપર તો છે નહીં વિભક્તિ. ઉત્કર્ષથી. બ્રહ્મ દ્રષ્ટિને સાથે વિભક્તિ નથી. પેલી સોરી, ઉત્કર્ષ સાથે. પંચમી વિભક્તિ બ્રહ્મ દ્રષ્ટિ સાથે નથી લાગી. બ્રહ્મ દ્રષ્ટિ બ્રહ્મ દ્રષ્ટિ કઈ વિભક્તિ છે? પંચમી છે. અલા, બ્રહ્મ દ્રષ્ટિ મારા. બ્રહ્મ દ્રષ્ટિ તો એકે નથી. પ્રથમા. અલા, શું એકે નથી? ના, એટલે વિસર્ગ છે પણ એટલે વિભક્તિ નથી એમ. વિભક્તિ કઈ? વિભક્તિ તો હોવી જોઈએ કે નહીં? નાઉન છે. નામ પ્રથમા. યસ, પ્રથમા છે. પ્રથમા. હા, અચ્છા. બ્રહ્મ અને ઉત્કર્ષ થી એ કઈ વિભક્તિ છે? ઉત્કર્ષાત પંચમી. અચ્છા, હવે ક્લિયર થયું ને? હવે તમે અન્વય કરો બીજી રીતે. ચાલો કરો. વિભક્તિ ચેન્જ ના કરો કોઈની. શબ્દની વિભક્તિ ચેન્જ કર્યા વગર અન્વય કરો. ચલો બોલો. બીજો અન્વય થશે, બીજી પ્રકારનો સિક્વન્સ. અલા, શબ્દો છે ખાલી. સિક્વન્સ કરી દો. બ્રહ્મ ઉત્કર્ષ છે તેથી. એવું હે? બ્રહ્મ ઉત્કર્ષ છે તેથી. ના, બ્રહ્મ દ્રષ્ટિ શબ્દ કઈ ગયો? હા, બ્રહ્મ દ્રષ્ટિ ઉત્કર્ષ છે તેથી. એવું ઉત્કર્ષ છે તો વિભક્તિ ચેન્જ કરી દીધી તમે. વિભક્તિ ચેન્જ નહીં કરવાની અન્વય કરવામાં. બોલો બીજા. બ્રહ્મ દ્રષ્ટિ કરવી બ્રહ્મ સર્વશ્રેષ્ઠ છે. You cannot add anything. You just have to do अन्वय based on whatever is given to you. તમે કોઈ શબ્દને એડ ના કરી શકો અંદર અન્વયાર્થમાં. એટલે બ્રહ્મ ના એડ થાય એમ. શું? બ્રહ્મ એડ ના થાય એમ. બ્રહ્મ દ્રષ્ટિ છે પણ બ્રહ્મ નથી એમ. ખાલી બે જ શબ્દો છે. You have to just use બ્રહ્મ દ્રષ્ટિ ઉત્કર્ષથી સર્વશ્રેષ્ઠ છે. બ્રહ્મ દ્રષ્ટિ સર્વશ્રેષ્ઠ છે. You cannot even change the શબ્દ. ઉત્કર્ષ શબ્દ જ વાપરવો પડે અન્વયમાં. ઉત્કર્ષ છે પછી એને સાથે સીધું જ આવે ને, બ્રહ્મ દ્રષ્ટિ ઉત્કર્ષથી. ઉત્કર્ષ છે. બસ, એક્ઝેક્ટલી રાઈટ. બ્રહ્મ દ્રષ્ટિ ઉત્કર્ષાત. That's the અન્વય. You don't need to change it. બ્રહ્મ દ્રષ્ટિ ઉત્કર્ષથી પ્રાપ્ત થાય છે. ઉહ કરવાની પ્રાપ્ત થાય છે. ઓકે, બ્રહ્મ દ્રષ્ટિ ઉત્કર્ષથી પ્રાપ્ત થાય છે. બ્રહ્મ દ્રષ્ટિ ઉત્કર્ષથી પછી પ્રાપ્ત થાય છે એનો ઉહ કરવાનો છે, કારણ કે છે એની અંદર ખાલી ઉત્કર્ષાત જ લખેલું છે. તો ઉત્કર્ષથી શું? બ્રહ્મ દ્રષ્ટિ ઉત્કર્ષથી શું? સેન્ટેન્સ તો અધૂરું રહી ગયું. એટલે પ્રાપ્ત થાય છે. હા, સેન્ટેન્સ તો પૂરું કરવું પડે કે નહીં? વર્બ તો હોય જોઈએ કે નહીં? વર્બ જ ના હોય સેન્ટેન્સ કેતે પૂરું કરવાનું? અધૂરું લાગે ને. અધૂરું થઈ જાય ને સેન્ટેન્સ. અર્થ જ ના નીકળે. અર્થ નહીં નીકળે. એટલે ઉહ કરવીની જરૂર છે. ઉહ કેવી રીતે કરશો? કે બ્રહ્મ દ્રષ્ટિ ઉત્કર્ષથી પ્રાપ્ત થાય છે. પ્રાપ્ત થાય છે. બરાબર. હવે ક્વેશ્ચન એ આવ્યો કે બ્રહ્મ દ્રષ્ટિ ઉત્કર્ષથી પ્રાપ્ત થાય છે એવું જ્યારે અહીંયા સૂત્રકાર કહે છે ત્યારે
કોનો ઉત્કર્ષ? કોનો ઉત્કર્ષ? હવે પ્રશ્ન થયો. કોનો ઉત્કર્ષ લાગે છે? એમ ખાલી ગેસ મારો. કોનો ઉત્કર્ષ? ગેસ, જસ્ટ ગેસ, વાઇલ્ડ ગેસ. જ્ઞાની. ઓકે, અધિકારીનો ઉત્કર્ષ ઇન શોર્ટ. હા. ઓકે, ઉત્કર્ષ થી પ્રાપ્ત. કેવો ઉત્કર્ષ? કેવો ઉત્કર્ષ? સર્વાત્મક ભાવ જેવું. સર્વભાવ જસ્ટ ગેસ મારો, એમાં કઈ બહુ વિચારવાની જરૂર નથી. ગેસ, જ્ઞાન અથવા ભક્તિ ભક્તિનો ઉત્કર્ષ. ઠીક. પછી તો ભક્તિ માટે બ્રહ્મદ્રષ્ટિ જોઈએ. બ્રહ્મ ભાવ થશે. ના બ્રહ્મભાવ થાય ને. બ્રહ્મદ્રષ્ટિ ઉત્કર્ષથી પ્રાપ્ત થાય છે, તો ભક્તિ માર્ગી ઉત્કર્ષ પ્રાપ્ત કરવા માટે બ્રહ્મદ્રષ્ટિ જોઈએ. યોગ્યતા પ્રાપ્ત થાય. અનુગ્રહ. પણ અહીંયા બ્રહ્મદ્રષ્ટિ લખેલું મારા વાલા. જ્ઞાન માર્ગી દ્રષ્ટિ ઉત્કર્ષથી પ્રાપ્ત થાય છે, એટલે કઈક વસ્તુ કરવાથી બ્રહ્મદ્રષ્ટિ પ્રાપ્ત થઈ જાય છે. તો કોને કહી રહ્યા છે બ્રહ્મદ્રષ્ટિ પ્રાપ્ત થાય છે એવું? બધામાં જ્ઞાની, જ્ઞાનીને. Yes. પેલા કોણ બોલ્યા? જ્ઞાની. માર્ગી, જ્ઞાની માર્ગી. જ્ઞાની. જ્ઞાની માર્ગ. બ્રહ્મદ્રષ્ટિ. બ્રહ્મભાવ. હા સર્વમ બ્રહ્મ ખલુ ઇદમ બ્રહ્મ. બ્રહ્મભાવ. હા સર્વમ. તુક્કા લગાવ તો ખબર પડી જાય. યા બ્રહ્મભાવ. એકચ્યુઅલી તુક્કા ન લગાવવા જોઈએ સૂત્રમાં, પણ આ તો જસ્ટ ખાલી તમને થોડુંક બ્રેઇન સ્ટોર્મિંગ થાય એટલા માટે હું કરાવી રહ્યો છું. બ્રહ્મભાવ. સૂત્ર કે તુક્કા લગાડવાનો એ નથી આ. ઓકે ઓકે ઓકે, તો આટલું ખ્યાલ આવી ગયો ને. બ્રહ્મદ્રષ્ટિ, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, જે બ્રહ્મદ્રષ્ટિ છે એ બ્રહ્મદ્રષ્ટિ કેવી રીતે પ્રાપ્ત થાય? આવી બ્રહ્મદ્રષ્ટિ હાઉ ડુ વી ગેટ ઇટ? પ્રાપ્ત કરવા સર્વત્ર અનુભવ કરો બ્રહ્મનો. એમને એમ થોડી થાય છે. આમાં ફોનમાં તમને બ્રહ્મનો અનુભવ કરવો જ શું કરવાનું? જ્ઞાન જોઈએ. ના જ્ઞાન જ્ઞાન ઉપાસના. જોઈએ. જ્ઞાનની ઉપાસના. અરે જ્ઞાનની ઉપાસના પણ શું કરવાથી? કંઈક તો કરવું પડશે, તો ફોનમાં બ્રહ્મની અનુભૂતિ દેખાશે. આવ્યું સમજમાં? તો એ કેવી રીતે ઉત્કર્ષ? તો હવે ઉત્કર્ષનો મતલબ શું? ઉપદેશ. ઓકે, શ્યોર. પછી બીજું ઘણું બધું હોઈ શકે છે, બરાબર. પણ કહેવાનો આશય એ છે કે સૂત્રકારનો અહીંયા આશય શું છે હવે આપણે જોઈએ, બરાબર. તો સૂત્રકારનો આશય એ છે કે નનુ, પહેલા તો ક્વેશ્ચન સમજી લે કે આ સૂત્ર આવ્યો કેમ. નનુ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. આ નીચે જો, નીચે અંદર છે ભાષ્ય. નનુ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ આત્મૈવ ઇદમ સર્વમ. આત્મૈવ ઇદમ સર્વમ. આ બધું કાંઈ જે છે આત્મા જ છે. આ બધું કાંઈ બ્રહ્મ છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ આત્મૈવ ઇદમ બ્રહ્મ ઇદમ સર્વમ ઇત્યાદિ શ્રુતય. આ બધી જે શ્રુતિઓ જે છે, સર્વત્ર બ્રહ્મ દૃષ્ટિમ મુક્તિ. એક મિનિટ, મને તો દેખાતું નથી. એક મિનિટ. મુક્તિ સાધનત્વેન. હે શું છે? મુક્તિ સાધનત્વેન. મુક્તિ એક તો સસ્માઈ બરાબર છે નહીં મારા. એક મિનિટ. મુક્તિ સાધનત્વેન ઉપદિશંતિ છે ને? મુક્તિ સાધનત્વેન ઉપદિશંતિ. મુક્તિના સાધન માટે થયેલો જે શ્રુતિઓનો જે ઉપદેશ, શું? બ્રહ્મદ્રષ્ટિ કેળવો. બ્રહ્મદ્રષ્ટિ કેળવાથી મુક્તિ થશે. કરેક્ટ? અને બ્રહ્મદ્રષ્ટિ કઈ રીતે પ્રાપ્ત થાય? બ્રહ્મદ્રષ્ટિ કરવા માટે શ્રુતિઓ તો કહે જ છે ને, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ આત્મૈવ ઇદમ સર્વમ. શ્રુતય સર્વત્ર બ્રહ્મદ્રષ્ટિ મુક્તિ સાધન. બ્રહ્મદ્રષ્ટિ મુક્તિનો સાધન છે. બરાબર છે? ઠીક. ઓકે, તો એમાં શું પ્રશ્ન શું આવ્યો? પ્રશ્ન તો હજુ કશું આવ્યો જ નહીં. ઓકે, તો પ્રશ્ન હવે કરી રહ્યા છે. ક્વેશ્ચન એ છે કે સાચ પ્રતિકાત્મા ઇતિ કથમ પ્રતિકોપાસનસ્ય ન મોક્ષ સાધન ન મોક્ષ સાધકત્વમિતિ પ્રાપ્તમ ઉત્તરમ આહ. તો અહીંયા પ્રશ્ન એ થઈ રહ્યો છે કે સાચ
પ્રતિકાત્મિકા ઇતિ કથમ. આ જે સા છે એટલે કોણ? સા એટલે કોણ? કોનો અહીંયા રિફર કરીએ છીએ? સા નો મતલબ શ્રુતિ. પ્રતિકોપાસ બ્રહ્મદ્રષ્ટિ. સા એટલે કોણ? સા એટલે સ્ત્રીલિંગ છે કે પુલ્લિંગ છે? નારી જાતિ, સ્ત્રીલિંગ, સ્ત્રીલિંગ. સ્ત્રીલિંગ છે. શ્રુતિ. અને સાનો મતલબ શું થાય? અર્થ શું થાય સાનો? સ, સહ, હા, સા. શું અર્થ થાય? અરે તે. તે. સાચું તે હા, પુલ્લિંગ તો શું થાય? ઓ, પુલ્લિંગ હોય તો શું થાય? તેને કેવું હોય તો ધેટ. સ. હે? સ. સ. સહ. અને સ્ત્રીલિંગ હોય તો ધેટ ને શું કહેવાય? સા. સા. અને ન્યુટ્રલ જેન્ડર હોય ને ધેટ ને શું કહેવાય? ન્યુટ્રલ જેન્ડર. ઈટ ઈટ હા, પણ સંસ્કૃતમાં મારા વાલા નથી એ- એ તો મને ખબર છે ઈટ, પણ શું કહેવાય એને? ન્યુટ્રલ જેન્ડર હોય તો શું કહેવાય? એ તો જ છે ને. તત. એ તત, તત. ધેટ. તત. ધેટ ઇઝ તત. હમ. ઓકે. તો હવે અહીંયા સ્ત્રી, હવે નિયમ પ્રમાણે સા જે છે, સા એટલે સ્ત્રીલિંગ છે ને? હા, સ્ત્રીલિંગ. સ્ત્રીલિંગ ને સાથે સ્ત્રીલિંગ જ જોઈન થઈ શકે. ઓહ, હા, હા, હા. તો સ્ત્રીલિંગ શું છે? સાનો અર્થ શું લેવો પડશે હવે અહીંયા? પ્રતિકાત્મિકા. શ્રુતિ આવે. શું થશે? સા એટલે કોણ? એટલે અહીંયા શ્રુતિ લઈશું ને. શ્રુતિ તો ઉપદેશ બ્રહ્મ દ્રષ્ટિ બેમાંથી એક લેવાશે. કે બ્રહ્મદ્રષ્ટિ લગભગ મારી દ્રષ્ટિએ બ્રહ્મદ્રષ્ટિ હોવું જોઈએ. હમ. સા કઈ ગયું? હા, સા ચ પ્રતિકાત્મિકા ઇતિ કથમ. હા, પ્રતિકાત્મિકા એવ ઇતિ થશે ને. ના, એવ ઇતિ નહીં થાય. પ્રતિકાત્મિકા ઇતિ થશે. તો ધર્મી પ્રતિકાત્મિકા એના પર પાસે બે માત્રા છે, વની ઉપર એક માત્ર છે, એનું ક્યાં શું કરીશું? વ ક્યાં છે? પ્રતિકાત્મિક કઈ વેદી. હા, એટલે પ્રતિકાત્મિકા એવ ઇતિ. પ્રતિકાત્મિક કઈવ છે? હા, હા. કઈ આવે ને. મારી પ્રતિમા કેતી છે. એવું છે અને અમારામાં છે વચમાં ભાવ. Was it? હા. પ્રતિકાત્મિકઈ વેતી. તો પછી એવકાર આવે. પ્રતિકાત્મિક. મારી પ્રતિમા એવકાર નથી. ઓહ. પાઠ ભેદ કરેલો છે, કાં તો પ્રિન્ટિંગ મિસ્ટેક લાગે છે, ખબર હા, નહીં. એવું કંઈ હશે. હા. બટ એની હાવ હમ. અહીંયા કહેવાનો મતલબ એ છે કે બ્રહ્મ દ્રષ્ટિ જે છે, બ્રહ્મદર્શી લાગે. અને એ તો હોય જ ન શકે. બ્રહ્મદ્રષ્ટિ જે છે એ તો હોય જ ન શકે. તો પ્રતિકાત્મિકા શું છે? ગયા સૂત્રમાં એ બધું આવ્યું હતું ને, પ્રતિકાત્મિકા. ઉપાસના. ઉપાસના ઉપાસના. ઉપાસના છે પ્રતિકાત્મિકા. શું ઉપાસના છે? કે બ્રહ્મ દ્રષ્ટિ જે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ ઉપાસના છે ને, કે બધાને બ્રહ્મ તરીકે ઉપાસના કરો. સર્વમ ખલુ બ્રહ્મત્વેનો ઉપાસના છે ને, અથવા આત્મા તરીકે બધાને ઉપાસના કરો. આત્મૈવ ઇદમ સર્વમ ઉપાસના થઈ ને. તો હવે આ કહે છે કે આ તો ભાઈ પ્રતિકોપાસના છે, ખરેખર થોડી છે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, અથવા આત્મા થોડી કઈ બ્રહ્મ છે. જે નથી તેને તે રીતે ઉપાસના કરવી અને પ્રતિકોપાસના કહેવાય. તો અહીંયા કહે છે સાચ પ્રતિકાત્મિકા ઇતિ કથમ પ્રતિકોપાસનસ્ય.
તો આ તો બધી પ્રતિકોપાસના છે. આ શ્રુતિમાં જે વર્ણન છે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ અને આત્મૈવ ઇદમ સર્વમ ઇત્યાદિ, આ તો બધી પ્રતિકોપાસના છે. તો પ્રતિકોપાસનાથી તો મોક્ષ નથી પ્રાપ્ત થતું એવું તો પહેલા તમે કહી ચૂક્યા. તો ધોરભાઈ એવું કેમ કહેવાય કે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ એ ખોટું છે? એટલે ક્વેશ્ચન છે, ક્વેશ્ચન છે, ક્વેશ્ચન છે. સિદ્ધાંત નથી. તો સાચ પ્રતિકાત્મિકા, તો કથમ પ્રતિકોપાસનસ્ય ન મોક્ષ સાધકત્વમ ઇતિ. તો પ્રતિકોપાસનાથી તો મોક્ષ પ્રાપ્ત ન થયો, પહેલા કહી ચૂક્યા. ન પ્રતિકેન હિ સહ, તે દ્વારા તો કહી ચૂક્યા કે પ્રતિકોપાસનાથી તો મોક્ષ પ્રાપ્ત નહીં થાય. અને સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ પ્રતિકોપાસના છે, આત્મૈવ ઇદમ સર્વમ પ્રતિકોપાસના છે. તેથી પ્રશ્ન કરતા એમ પૂછે છે કે આ તો મોક્ષ સાધન, આ જે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ અને આત્મૈવ ઇદમ સર્વમ, તેનાથી મોક્ષ પ્રાપ્ત નથી થતો, કેમ કે પ્રતિકોપાસના છે. તો જો એમ કહે કે મોક્ષ પ્રાપ્ત નથી થતો, તો એવા જે સંશય અથવા તો પૂર્વ પક્ષના નિરાકરણ કરવા માટે આ સૂત્ર યોજાયેલો છે. કહે છે બ્રહ્મદ્રષ્ટિ ઉત્કર્ષાત. ઓકે, આ ક્વેશ્ચન, આવા ક્વેશ્ચન્સ જો રાઇઝ થાય તો એને આન્સર કરવા માટે આ પંચમ જે સૂત્ર જે છે તે અહીંયા પ્રયોજન છે એનું. ઓકે, બેઝિકલી અહીંયા કયા વાક્યો પ્રતિકોપાસના છે અને કયા વાક્યો પ્રતિકોપાસના છે અને કયા વાક્યો બ્રહ્મદ્રષ્ટિ વાળા છે, બ્રહ્મદ્રષ્ટિના બોધક છે, અને કયા વાક્યો પ્રતિકોપાસના બોધક છે, એનો વિવેક કેળવવા માટેનો અહીંયા આ સૂત્ર યોજાયેલો છે. કે ભાઈ શું હોય તો ખબર પડે આપણને કે આ પ્રતિકોપાસના કહેલી છે અથવા શું હોય તો બ્રહ્મદ્રષ્ટિ કહેલી છે. ઓકે, એટલે કયા સ્ટેટમેન્ટને બ્રહ્મદ્રષ્ટિ માનવી ને કયા સ્ટેટમેન્ટને પ્રતિકોપાસના પરક માનવું, એનું ખબર કેવી રીતે પડે? હાઉ ટુ ફાઇન્ડ આઉટ? જેમ કે મનોબ્રહ્મેતિ વ્યજાનાત, પ્રતિકોપાસના છે કે બ્રહ્મદ્રષ્ટિ છે? એવી રીતે અહમ સૂર્યો અભવત, અહમ મનુરભવત, પ્રતિકોપાસના છે કે બ્રહ્મદ્રષ્ટિ છે? એવી રીતે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, પ્રતિકોપાસના છે કે બ્રહ્મદ્રષ્ટિ છે? આવ્યું સમજમાં? આનંદો બ્રહ્મેતિ વ્યજાનાત, પ્રતિકોપાસના છે કે બ્રહ્મદ્રષ્ટિ છે? ખબર કઈ રીતે પડે? ઓકે, તો તેથી કરીને અહીંયા કહે છે કે ભાઈ માં ભેદ સમજાવવો પડે પહેલા, કે પ્રતિકોપાસના શું છે અને બ્રહ્મદ્રષ્ટિ શું છે, એમાં ભેદ તો સમજવો પડે કે નહીં? તો ભેદ કઈ રીતે સમજવામાં આવશે? તો એ સમજાવવા માટે અહીંયા કહે છે બ્રહ્મદ્રષ્ટિ ઉત્કર્ષાત. તો પહેલા તો ભેદ સમજાવવો પડે કે બ્રહ્મદ્રષ્ટિ પ્રતિકાત્મિકા છે કે પ્રતિકોપાસના નથી. આર બોથ ધ સેમ, વન એન્ડ ધ સેમ થિંગ? બ્રહ્મદ્રષ્ટિ અને પ્રતિકોપાસના કે ડિફરન્ટ છે? પ્રતિકોપાસના અને બ્રહ્મદ્રષ્ટિ, બધે બ્રહ્મ ભાવ રાખવો એ અને પ્રતિકોપાસના, બધાની બ્રહ્મત રૂપથી ઉપાસના કરવી, બંને ઇઝ ઇટ વન એન્ડ ધ સેમ થિંગ ઓર જુદી વસ્તુ છે? બોલો, જુદી છે કે સેમ છે? તમે જે વાક્ય બોલ્યો તો સેમ લાગે છે. તમે એવું કહ્યું ને કે બધે બ્રહ્મ દ્રષ્ટિ રાખવી, એવું કહ્યું ને? હા, અને બીજું કયું સેન્ટેન્સ હતું તમારું, પ્લીઝ? બધાની બ્રહ્મરૂપે ઉપાસના કરવી. ના, એ તો બીજું, બધાની બ્રહ્મરૂપે ઉપાસના કરવી એ તો ના ચાલે. ઓકે, એટલે આ બ્રહ્મદ્રષ્ટિ ને પ્રતિકોપાસના સેમ છે કે ડિફરન્ટ છે? જુદા છે. ડિફરન્ટ છે, જુદા છે. જુદા છે. સર્વત્ર બ્રહ્મદ્રષ્ટિ પ્રતિકાત્મિકા, ભાષ્યમાં જ લખેલું છે. જો બધે બ્રહ્મદ્રષ્ટિ છે એ પ્રતિકાત્મિકા નથી, કહેવા પૂરતું નથી.
જ્યારે કોઈને બ્રહ્મદ્રષ્ટિ કેળવાઈ જાય, હમ, ખરેખર, થિયોરિટિકલ નહીં, ખરેખર, હમ, તો ખરેખર બ્રહ્મદ્રષ્ટિ કેળવાઈ જાય, બધામાં એમને બ્રહ્મદ્રષ્ટિ કેળવાઈ જાય, એટલે કે બધું બ્રહ્માત્મક છે એવી એની દ્રષ્ટિ કેળવાઈ જાય. મેં પહેલા પણ સમજાવ્યું હતું ને કે આત્માદેશ અહંકારાદેશ અને આત્માદેશ અહંકારાદેશ અને તદાદેશ, હમ, આવી રીતેની કોટી છે ને, જે તદાદેશ અહંકારાદેશ અને આત્માદેશ, હા, તેમાં આત્મૈવ ધસ્તાદ, આત્મૈવ પુરસ્તાદ, આત્મૈવ ઉપરિષ્ટાદ, આ વગેરે પ્રકારની અનુભૂતિ, અને બીજી જે છે અહમેવ ધસ્તાદ, અહમેવ પુરસ્તાદ વગેરે, અને જે તદાદેશમાં પણ જે છે, તો એ પ્રકારથી જુદા પ્રકારની જુદી જુદી પ્રકારની અનુભૂતિની અંદર જ્યારે કોઈને બ્રહ્મદ્રષ્ટિ કેળવાઈ જાય, તો બ્રહ્મદ્રષ્ટિ કેળવાવાના કારણે તે પ્રતિકોપાસના છે કે બ્રહ્મદ્રષ્ટિ છે, ખરેખર છે કે ખરેખર નથી? કારણ કે પ્રતિકોપાસનાનું ડેફિનેશન જોઈ લીધી ને આપણે, કે જે ખરેખર હોય નહીં પણ એની એવી રીતે ઉપાસના કરવામાં આવે, માની લેવામાં આવે, હા, એને પ્રતિકોપાસના કહેવાય. બરાબર. હમ, તો અહીંયા સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ જે છે માનવા માટે જ છે ખાલી, પણ છે નહીં, ખાલી માનવા પૂરતું જ છે એવું છે કે ના, બ્રહ્મદ્રષ્ટિના એંગલથી કહેવામાં આવેલું છે? એ ક્વેશ્ચન છે. બ્રહ્મ દ્રષ્ટિના એંગલથી કહેવામાં આવે છે. બ્રહ્મદ્રષ્ટિના એંગલ. કેમ કે ખરેખર સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ છે, ખરેખર બધું જ બ્રહ્માત્મક છે. તેથી કરીને જેને આ રિયલાઇઝેશન થાય પ્રેક્ટિકલી, તેવા લોકોને તેવા લોકોની જે અનુભૂતિનું વર્ણન સર્વમ ખલુ ઇદમ બ્રહ્મથી કહેવામાં આવેલું છે. તેથી એ પ્રતિકોપાસના નથી. હમ, ખ્યાલ આવે ને? એ અહીંયા કહી રહ્યા છે ગુસાઈજી કે સર્વત્ર બ્રહ્મદ્રષ્ટિ ન પ્રતિકાત્મિકા, જે જેવું હોય તેવું તેને રિયલાઇઝેશન થઈ જાય, તો એ પ્રતિકોપાસના ન કહેવાય. રાઈટ. જે જેવું ન હોય તેવું તેવું એને માની લેવામાં આવે તો પ્રતિકોપાસના કહેવાય. પણ જે જેવું હોય એવું જ સમજાય એને પ્રતિકોપાસના કહેવાય? ના કહેવાય. જે જેવું હોય, દોરડામાં સર્પનો આભાસ થયો તો પ્રતીક, હમ, દોરડામાં દોરડાની જ અનુભૂતિ થાય તો બ્રહ્મ દ્રષ્ટિ, બ્રહ્મન. હા, દોરડામાં સર્પની અનુભૂતિ થાય તો પ્રતિકોપાસના. પ્રતિકોપાસના. પ્રતિકોપાસના નહીં, એકચ્યુઅલી એને કહેવાય વિવર્ત. હા. વિવર દોરડામાં દોરડાની જ અનુભૂતિ થાય તો દોરડાની જ અનુભૂતિ થાય તો શું કહેવાનું? બ્રહ્મદ્રષ્ટિ. બ્રહ્મદ્રષ્ટિ છે. કારણ કે ખરેખર બધું બ્રહ્માત્મક છે. જ્યારે એને ખરેખર બધું રિયલાઇઝેશન અનુભૂતિમાં પણ આવે તો એ તો બ્રહ્મદ્રષ્ટિ કહેવાશે, એ પ્રતિકોપાસના નહીં કહેવાય. ઇઝ ઇટ ક્લિયર? Yeah. તો સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ જે છે એ પ્રતિકોપાસના નહીં હોય ને, બ્રહ્મ દ્રષ્ટિ. દ્રષ્ટિ છે, રિયલાઇઝેશન નું જ્ઞાન છે. હમ, આત્મૈવ ઇદમ સર્વમ બ્રહ્મદ્રષ્ટિ છે એ પ્રતિકોપાસના છે? બ્રહ્મ દ્રષ્ટિ છે. બ્રહ્મદ્રષ્ટિ ખરેખર એને અનુભૂતિ છે, હમ, એ અનુભૂતિનું વર્ણન થઈ રહ્યું. આત્મૈવ ઇદમ સર્વમ, આત્મા દેશ વચ્ચે, બરાબર? તો તેથી અહીંયા આ જે શ્રુતિઓ જે છે એ પ્રતિકોપાસના પરક નથી. એ એવું સૂત્રમાં પ્રતિપાદન થયેલું છે કે સર્વત્ર બ્રહ્મદ્રષ્ટિ ન પ્રતિકાત્મિકા સર્વસ્ય વસ્તુતઃ, ખરેખર વસ્તુતઃ શું? બ્રહ્માત્મકત્વાत्. વસ્તુતઃ જે હોય એને પ્રતિકોપાસના નહીં કહેવાય, જે વસ્તુતઃ ન હોય ને એને માની લેવા એ પ્રતિકોપાસના કહેવાય. જે હોય નહીં એને તમારે માની લો તો એને જ તમે પ્રતિકોપાસના કહી શકો, બાકી તમે ન કહી શકો. તો સર્વસ્ય વસ્તુતઃ બ્રહ્માત્મકત્વાत्. ઠીક, તો સાચ ન ઉપદેશ સાધ્યા તો નો ઉપદિશ્યતે કિંતુ અનુદ્યતે. આ બ્રહ્મદ્રષ્ટિ
ઉપદેશથી સાધ્ય છે કે નહીં? ન ઉપદેશ હવે આ જે સા જે છે ને કે સાચ પ્રતિકાર કયું સાચ એ બ્રહ્મદ્રષ્ટિના એંગલથી છે. બ્રહ્મદ્રષ્ટિને રેફરન્સથી કહેલું છે. આ સા જે છે સાચ. શી ઇઝ ધેટ. શી મીન્સ બ્રહ્મદ્રષ્ટિ. ઓકે, તો સાચ ન ઉપદેશ સાધ્ય. તો બ્રહ્મદ્રષ્ટિ કેવી રીતે પોસિબલ છે? ઉપદેશથી સાધ્ય નથી. ન ઉપદેશ સાધ્યા તો ઉપદેશથી સાધ્ય નથી. કારણ કે આ બ્રહ્મદ્રષ્ટિ મળે કઈ રીતે? ક્વેશ્ચન થયો ને હવે. રાઈટ. તો ક્વેશ્ચનમાં એમ કે છે નહીં એ ઉપદેશથી સાધ્ય નથી. ઉપદેશ કરી લો ને સત્સિદ્ધ થઈ જાય. ભણી લો અથવા કોઈક શીખવાડી દે તો તમને બ્રહ્મદ્રષ્ટિ આવી જાય? અનુભવ છે. તમે સેવા શીખી જાઓ તો ભક્તિ આવડી જાય? ના, કરવી પડે. નહીં, સેવા આવડી ગઈ હા. તો ભક્તિ થઈ જાય સિદ્ધ? ના. ના ના. ના. ના ન થાય. જરૂરી નથી. હા, એ જવાબ બરાબર. જરૂરી નથી. હા. નોટ નેસેસરીલી. નોટ નેસેસરીલી. ક્રિયા ખાલી રૂપે થાય. ક્રિયાકારી રૂપે થાય. જરૂરી નથી કે બધા સેવામાં જે એક્સપર્ટ હોય બધાને ભક્તિ સિદ્ધ હોય જ. જરૂરી નથી. મુખિયા ભીતરિયા બધા જોઈ લો તમે. સેવામાં એક્સપર્ટ છે કે નહીં? છે ભક્તિ? 100% કહી શકો બધાને ભક્તિ છે? ના ના ના. ના. તો એમાં કોઈ કાર્યકારણ ભાવ કરી શકાય? તમે એને લિંક કરી શકો કે કેમ કે કારણ છે કે સેવામાં એક્સપર્ટ છે, ધેટ ઇઝ વાય હેન્સ ઇટ ઇઝ પ્રૂવન કે એમને ભક્તિ છે, એવું કાર્યકારણ ભાવથી સંબંધ બાંધી શકો? ના. ન બાંધી શકો. એવી રીતે બ્રહ્મદ્રષ્ટિ જો કાર્ય હોય તો એનું કારણ ઉપદેશથી સાધ્ય છે? બ્રહ્મદ્રષ્ટિ નથી. હા. તો કેવી રીતે થાય બ્રહ્મદ્રષ્ટિ ભાઈ? ધવલભાઈ, ઉપદેશથી સાધ્ય નથી પણ ઇટ ઇઝ અ સ્ટાર્ટિંગ પોઈન્ટ તો ગણી શકાય ને એમ. કરેક્ટ, સ્ટાર્ટિંગ પોઈન્ટ કરી શકાય પણ કારણ છે? ના. સ્ટાર્ટિંગ બરાબર છે પણ તમે કહી દો, ઉપદેશ કરી દો કે જાઓ કરો, તો એનાથી થોડી થઈ જવાનું. તો જાઓ ભક્તિ કરો, તમને કોઈ કહે ભક્તિ કરો જાઓ, તો તમે ભક્તિ કરતા થઈ જશો? નો, ધેટ્સ નોટ સફિશિયન્ટ એન્ડ નેસેસરી કન્ડિશન. તો કહે છે કે પણ તો પછી થાય કઈ રીતે? સો હાઉ ડુ વી અચીવ બ્રહ્મદ્રષ્ટિ? ઇઝ ધેટ ધ ક્વેશ્ચન? સો ધેટ્સ ધ ક્વેશ્ચન. સો કહે છે કે નહીં, નો ઉપદેશ હતી. ઉપદેશ આતી નથી. એ ઉપદેશથી સિદ્ધ નથી થતી. હા, ઉપદેશ જે છે ન ઉપદિશ્યતિ એટલે જોવાનું નહીં આવે. ન ઉપદિશ્યતિ મને એવું ખબર પડી કે જોવાનું કઈક આવે. ઉપદેશ આતી નથી. તો કહે છે કે ભાઈ હવે એનું કરવું શું? તો ભગવાને કહ્યું છે કે બ્રહ્મદ્રષ્ટિ કઈ રીતે પ્રાપ્ત થાય છે. ગીતા આદિની અંદર અને ભાગવત ની અંદર પણ એના લક્ષણો કહેલા છે. એ અહીંયા મને લાગે છે કે ભાષ્યકાર અહીંયા કહી રહ્યા છે. એ શું કહે છે જુઓ કે સા તુ અધિકાર ઉત્કર્ષાત સ્વતએવ ભવતીતિ પ્રતિકોપાસનસ્ય ન મુક્તિ સાધનમ સાધુક્તમ. હવે
હવે અહીંયા શું કહી રહ્યા છે કે આ જે બ્રહ્મદ્રષ્ટિ જે છે એ ઉત્કર્ષથી પ્રાપ્ત થાય છે. પેલું સૂત્રસ્થ છે ને ઉત્કર્ષાત, ઉત્કર્ષથી પ્રાપ્ત. અરે પણ ઉત્કર્ષ કયો? વોટ યુ મીન બાય અધિકારીના? તો કહે છે કે ઉત્કર્ષ મીન્સ, અંદર શું છે શબ્દ? ઉત્કર્ષ મીન્સ વોટ? અધિકાર. સાતુ અધિકારોત્કર્ષાત. એટલે ઉત્કર્ષનો મતલબ શું કર્યો? અધિકાર. હવે જેનો અધિકાર તેને જ બ્રહ્મદ્રષ્ટિ. હવે અધિકારનો મતલબ કે શું? હવે એ ક્વેશ્ચન થશે ને. તો અધિકારી જે છે એ 3 પ્રકારના છે: કનિષ્ઠ, મધ્યમ અને ઉત્તમાધિકાર. હવે કનિષ્ઠ, મધ્યમ, ઉત્તમાધિકાર બ્રહ્મદ્રષ્ટિના કેવા હોય? હવે એ એક તો પ્રશ્ન થયો કે હવે એનું કરવાનું શું? તો ફર્સ્ટ જે છે, જે પ્રકાશકાર અને રશ્મિકાર, એ લોકો એમ કહી રહ્યા છે કે અધિકાર 3 પ્રકારના હોઈ શકે. એમાં જે મિનિમમ રિક્વાયરમેન્ટ એ છે કે દૈવી સંપદ વિમોક્ષાય. ફર્સ્ટ મિનિમમ રિક્વાયરમેન્ટ. ફર્સ્ટ શું? દૈવી સંપદ વિમોક્ષાય. દૈવી સંપદ હોવો જોઈએ, દૈવી જીવ હોવો જોઈએ. ફર્સ્ટ રિક્વાયરમેન્ટ. કારણ કે આસુરી જે છે એ તો જાયતે મ્રિયસ્વ માર્ગ જે છે, જાયસ્ય મ્રિયસ્વ માર્ગેણ. તો જે જાયસ્વ મ્રિયસ્વ માર્ગની અંદર જેનો વરણ થયો એને બ્રહ્મદ્રષ્ટિ થોડી થાય. બ્રહ્મદ્રષ્ટિથી પછી એને મોક્ષ પ્રાપ્ત થઈ જાય. તો જાયસ્વ મ્રિયસ્વ નહીં રહે. ખ્યાલ આવ્યો? એટલે મોક્ષ પ્રાપ્ત કોને થઈ શકે? દૈવી સંપદ. દૈવી સંપદ ને દૈવી ફર્સ્ટ રિક્વાયરમેન્ટ છે. ભગવદ ગીતામાં બતાવે છે એ પ્રમાણે દૈવી સંપદ વિમોક્ષાય. હા, 16મો અધ્યાયમાં. હા. તો દૈવી હવે પ્રશ્ન, દૈવી થવાનું કેવી રીતે? તો દૈવી કોના હાથમાં છે દૈવી થવું? એના લક્ષણ શું એ પાછું જોવું પડે દૈવીના. લક્ષણો જો, પણ પછી બનવાનું વરણ હશે તો જ અનુગ્રહથી. વર્ણૈકલભ્ય છે દૈવી સંપદ. ચલો વર્ણૈકલભ્ય તો છે દૈવી, પણ દૈવી વરણ હોય પણ કરે નહીં દૈવીના કામ, તો દૈવી જેવું આચરણ ન હોય તો શું કરવાનું? સહજ આપમેળે થઈ જાય. સહજથી નહીં, સહજ બધે થતું નથી ને. પ્રોબ્લેમ એ છે પછી કરે નહીં તો એટલે સેકન્ડ રિક્વાયરમેન્ટ આપે કે દૈવી સંપદ. દૈવી તો હોવો જોઈએ, મિનિમમ રિક્વાયરમેન્ટ. એટલે દૈવી હોવાના સાથે સાથે શરણાગત હોવો જોઈએ. તો સેકન્ડ રિક્વાયરમેન્ટ એ છે કે શરણાગત હોવો જોઈએ. બરાબર. અને તત્પશ્ચાત ઉપદેશનો શ્રવણ કરવું હોય, કોઈ પણ બ્રહ્મ જ્ઞાનના ઉપદેશનું શ્રવણ કરવું હોય, કારણ કે શ્રવણ ઇઝ ધ ફર્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ. ગુરુ જોઈએ ને. હા, બરાબર છે. પણ ગુરુ પણ એને સમજાવે પણ સમજે જ નહીં તો શું કરવાનું? સેવાનું સાધન કરતો હોવો જોઈએ. હા, નહીં, આ બ્રહ્મદ્રષ્ટિ માટે છે, ભક્ત માટે નથી. હમણાં ધીસ ઇઝ ઓનલી ફોર બ્રહ્મદ્રષ્ટિ. તો બ્રહ્મદ્રષ્ટિ કેળવવા માટે પેલા બ્રહ્મ જ્ઞાન તો લેવું પડશે ને. બ્રહ્મ જ્ઞાન લેવા માટે શાસ્ત્ર જ્ઞાન લેવું પડશે. શાસ્ત્ર એટલે કોઈ ઉપદેશ. તો પેલા ગુરુ ઉપદેશ તો કરે, પણ આને ખબર જ ન પડે તો શું કરવાનું? તો શું કરવું પડશે હવે? એને કયો ક્રાઇટેરિયા રાખવો પડશે? શું કરે તો એને ખબર પડે બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ? જે શ્રવણ કરતા છે એ વક્તાને શું કરે? ભાગવતની અંદર શ્રવણ કરતા જે છે શ્રોતાના શું લક્ષણો દેખાડ્યા છે? કોઈ ઉપદેશ કરે, ભાગવતના શ્રવણ, ભાગવતની શ્રવણની રિક્વાયરમેન્ટ પૂછું છું, તમે ક્યાં જતા રહેશો? બરાબર છે.
જિજ્ઞાસા વૈરાગ્ય બરોબર. ને આશ્ચર્યનો અભાવ અને શ્રવણ માટેનો આદર શ્રવણાદર, માત્સર્યાભાવ, બરોબર. પછી અને જિજ્ઞાસુત્વ. જિજ્ઞાસુત્વ, બરાબર. બરાબર. તો પેલા ગુરુ તો ઉપદેશ કરતા ને બ્રહ્મજ્ઞાન બ્રહ્મજ્ઞાન, પણ પેલો જે શ્રવણ કરતા જે છે એ લે જ નહીં તો શું કરવાનું? એટલે શ્રવણ કરનાર વ્યક્તિ જે છે એમાં કેવા ગુણ હોવા જોઈએ? જિજ્ઞાસુત્વ, જિજ્ઞાસુત્વ. પછી માત્સર્યનો અભાવ માત્સર્યાભાવ, પછી અને શ્રવણ માટેનો આદર. શ્રવણાદર, બરાબર. જે એક્ઝેક્ટ સેમ રિક્વાયરમેન્ટ પેલા ભાગવતના છે ને, જે હિનાધિકારી માટે. હિનાધિકાર માટે મિનિમમ હિનાધિકાર એટલે ખરાબ નહીં. ના ના, એટલે આટલી રિક્વાયરમેન્ટ જોઈએ. મિનિમમ રિક્વાયરમેન્ટ આટલી જોઈએ કે નહીં? તો મિનિમમ રિક્વાયરમેન્ટ બ્રહ્મ દ્રષ્ટિનો ઉપદેશ પ્રાપ્ત કરવો, ફર્સ્ટ ઓફ ઓલ બ્રહ્મ દ્રષ્ટિ દૈવી જીવોને જ થાય. સેકન્ડ, બ્રહ્મ દ્રષ્ટિ જે દૈવી જીવો જે શરણાગત છે એ લોકોને જ થાય. શરણાગતિનું પણ વળી પાછી લોચા જ છે. દૈવી જીવ હોય પણ શરણાગત ન હોય તો વિઘ્ન છે, પ્રતિબંધ છે. દૈવી જીવ હોય અને શરણાગત પણ હોય તો પ્રતિબંધ નથી. રાઈટ. અચ્છા, અને પછી તત્પશ્ચાત મિનિમમ રિક્વાયરમેન્ટ કેટલી? 3 પેલી શ્રવણ કરતાની માત્સર્યાભાવ અને શ્રવણાદર. આટલી મિનિમમ રિક્વાયરમેન્ટ નો ઉત્કર્ષ હોય એનામાં તો એને બ્રહ્મ દ્રષ્ટિ અધિકાર કહેવાય, અધિકારી થાય. હા, અધિકારી કહેવાય. આટલું ખબર પડી ને? અને એવી જ રીતે વક્તા કેવા હોય છે? એ બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ કરે તો ગુહ્ય જ્ઞાન વાળો, ગુહ્ય જ્ઞાન, ચાતુર્ય, ચાતુર્યતા. ગુહ્ય જ્ઞાન પરંપરાથી શ્રવણ કરેલું હોવું જોઈએ. પરંપરાથી શ્રવણ કરેલું. વક્તા ચાતુર્યતા એટલે વૈદિક ચાતુર્યતા અને ગુહ્ય જ્ઞાન વાળા. અને વક્તા બીજા કેવા હોવા જોઈએ? પહે માટે વક્તા ના, પૈસા માટે વક્તા ન હોય. વક્તા કેવો હોવો જોઈએ? વક્તા પૈસા માટે પહે માટે કરતા હોય તો શું ગણાયું છે? જગન્ય. રાઈટ. જગન્યથી પણ જગન્ય, હા જગન્ય છે, પણ ઇટ્સ નોટ એલિજિબલ. એલિજિબલ જ નથી વક્તા થવા માટે. તો વક્તા કેવો હોવો જોઈએ? મિનિમમ રિક્વાયરમેન્ટ પરંપરા. નો 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 નો, આ પહેના એંગલ થી કેવો હોવો જોઈએ એમ કહું. નિષ્કામતાથી કરતો હોવો જોઈએ. સકામતા ન હોવી જોઈએ એનામાં. વૈરાગ્ય હોવું જોઈએ એનામાં. વક્તામાં વૈરાગ્ય હોય તો જ તો થાય ને. એને કોઈ કામના જો હોય તો એ તો ગમે, એ તો પેલા શ્રોતાને ગમે એવું જ બોલશે. હાજી ગાવા માટે ના કરતો હોય. હા, હાજી કર્યા કરે. પેલો શ્રેષ્ઠી આવીને પૈસા આપી જાય કે તમારે આવું સારું સારું બોલ, મીઠું મીઠું બોલો, પોઝિટિવ બોલો. પેલો વક્તા એવું જ પછી બોલે, મીઠું મીઠું જ બધું બોલે. પેલો શ્રેષ્ઠી આવીને એવું કહી જાય કે તમારે કોઈની નિંદા નહીં કરવાની કથામાં, બસ ખાલી મીઠું મીઠું બોલો. તો એ વૈરાગ્ય નથી, એ કામી છે. એને જોઈએ છે શ્રેષ્ઠીને, એને સેટિસ્ફાય કરવો છે શ્રેષ્ઠીને, એટલે ભાઈ એવી કથા કરે. એટલે જે લોકો એકદમ ચોખ્ખું કહી દે ને એ લોકો હૃદયના ક્લિયર હોય, એટલીસ્ટ કઈ પડી ના હોય, સીધું કહી જ દે. અને પેલા જે લોકો અતિ કામી હોય એ લોકો બધું વિચારીને કે આ હું આવું બોલીશ તો પછી આને કેવું લાગશે ને, પેલાને કેવું લાગશે ને, ત્રીજાને કેવું લાગશે ને, ચોથા વ્યક્તિને કેવું લાગશે ને, મારી ઇમેજનું શું થશે ને, પછી મારી અને શું થશે. આટલો બધો ઘોટાળો કરીને પછી છેલ્લે સેન્ટેન્સ આવે. એવું નહીં. નો, વોટ એવર ઇઝ ટ્રુથ યુ સે ઇટ એઝ ઇટ ઇઝ. અને એ ક્યારે પોસિબલ થાય?
જ્યારે કોઈ સ્ટ્રિંગ્સ એટેચ્ડ જ ના હોય, જ્યારે તેલ લેવા ગયું, જેને જેવું લાગવું હોય એવું લાગે. સમજમાં આવી કે નહીં? શ્રેષ્ઠી આઈને કહે કે મને નથી ગમતો, સો વોટ? બરાબર કે નહીં? વૈરાગ્ય, નથિંગ ડુઈંગ, ઇટ ઇઝ વોટ ઇટ ઇઝ, ઇટ ઇઝ વોટ ઇટ ઇઝ, નથિંગ ડુઈંગ. તો વૈરાગ્ય વાળો, તો એવા વૈરાગ્ય વાળા વક્તા જોડેથી શ્રવણ કરેલું હોવું જોઈએ બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ. અને સ્વયં જે દૈવી જીવ હોય અને શ્રવણાદર હોય અને જિજ્ઞાસુત્વ હોય અને માત્સર્યનો અભાવ હોય અને આ બધા મિનિમમ રિક્વાયરમેન્ટ તો ઉત્કર્ષથી બ્રહ્મદ્રષ્ટિ પ્રાપ્ત થાય. ખ્યાલ? મિનિમમ રિક્વાયરમેન્ટ છે આટલી તો. ઉત્તમ અધિકારી કેવો હોય? ઉત્તમ શ્રોતા એ કેવો હોય? ઉત્તમ શ્રોતા વૈરાગ્ય વાળો. વૈરાગ્ય વાળો. અને બીજો ગુણ? વૈરાગ્ય ગુણ હોય પછી બીજું શું? શ્રવણમાં ઉત્સુક. એનો એક શબ્દ જ્ઞાની હોય. એનો એક શબ્દ છે. શું છે ભાગવતનો ઉત્તમ શ્રોતા નું લક્ષણ? શ્રવણાદર જ ને. એ તો મિનિમમ રિક્વાયરમેન્ટ છે, હિનાધિકાર છે, મિનિમમ રિક્વાયરમેન્ટ. તો એક્સિલન્ટ શ્રોતા કોને કહેવાય? ભગવત પ્રીતિ. હા, એક્સિલન્ટ શ્રોતા કોને કહેવાય? ભગવાન સિવાયના સર્વ પદાર્થોમાં બ્રહ્મજ્ઞાની, પ્રભુમાં એકતા. બીજું શ્રોતાની કહું છું વાત, શ્રોતાની. શ્રોતા. વક્તાની કઈ કહું છું? શ્રોતાની વાત કરું છું. ઉત્તમ અધિકારીનું કહ્યું ને તમે? યસ, ઉત્તમ અધિકારી શ્રોતા. ઉત્તમ અધિકારી વક્તા અને શ્રોતામાં દ્રઢ વૈરાગ્ય જોઈએ ને ભગવાન સિવાયના સર્વ પદાર્થોમાં રાગ તજી પ્રભુમાં એકતાન થવું એ ભક્તિ માર્ગીય વૈરાગ્ય છે. શ્રોતાની જિજ્ઞાસુ એ બધું આવી ગયું, એ મિનિમમ રિક્વાયરમેન્ટમાં આવી ગયું. હવે આગળ બધો શ્રેષ્ઠ રિક્વાયરમેન્ટ એક્સિલન્ટ કોને કહેવાય? રથકર્ણ રસાયણ જે નથી નિષ્ઠાવાન હોય તો રથકર્ણ રોજ પ્રસાદ એક્ઝેક્ટલી રથપ્રસાદ હોય એનું. ઓકે, બીજામાં એ ગયા મેન તો. સાંભળે તો એને રથકર્ણ રસાયણ હોય એના માટે સાંભળવું. ખાલી સાંભળવું પેલું શું હોય કે એનો ડ્યુટી ના હોય, એ કરે છે એટલે સાંભળો, એવું નહીં. એને એ સાંભળવાની ઉત્કંઠા માત્ર નહીં, જિજ્ઞાસુ તો ઉત્કંઠા માત્ર નહીં, એનાથી પણ નેક્સ્ટ લેવલ એવી હૃદપ્રસાદ હોય એના. ખ્યાલ આવે ને? હૃદપ્રસાદ એવો હોવો જોઈએ. તો એ તો એક્સિલન્ટ શ્રોતા કહેવાય. તો એવો શ્રોતા તો એવા શ્રોતા ભગવાનની કૃપાથી જ્યારે ભગવદીઓ બને ત્યારે બ્રહ્મદ્રષ્ટિ, એક તો આ. બીજી બ્રહ્મદ્રષ્ટિ કઈ રીતે પ્રાપ્ત થાય? કયો ઉત્કર્ષ હોય તો પ્રાપ્ત થાય બ્રહ્મદ્રષ્ટિ? ભક્તિ માર્ગના કોન્ટેક્સ્ટથી બોલો, હિન્ટ આપું છું. હિન્ટ છે સિદ્ધાંત મુક્તાવલી. ચલો, માનસી સેવા. બ્રહ્મદ્રષ્ટિની વાત કરું છું મારા વાલા. સિદ્ધાંત મુક્તાવલી ક્યાં છે મેન્શન બ્રહ્મદ્રષ્ટિ? ચેતસ્વ પ્રાણમ સેવા. અરે બ્રહ્મદ્રષ્ટિની અવાંતર ફળ. યસ, અવાંતર ફલ રૂપ. ક્યાં છે શ્લોક મુક્તાવલીમાં? બોલો. સંસાર દુઃખ નિવૃત્તિ બ્રહ્મબોધન. એક્ઝેક્ટલી. સંસાર દુઃખ નિવૃત્તિ બ્રહ્મબોધન. કરેક્ટ. તો એ અવાંતર ફલરૂપથી જ્યારે ભક્તિ માર્ગીયના કેસમાં વાત કરીએ
તો ઉત્કર્ષ કેવો છે કે ભક્તિ માર્ગી અધિકારી હોય તો એને સાઈડ ઇફેક્ટની અંદર બ્રહ્મ દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. પણ ભક્તિ માર્ગીય અને જ્ઞાન માર્ગી અધિકારીમાં વિશેષ એ ડિફરન્સ એ છે કે જ્ઞાન માર્ગીય જે છે એ એના માટે પરમ ફલ છે અને ભક્તિ માર્ગીય માટે તે અવાંતર ફલ છે. ઓકે, એ કઈ પરમ ફલ નથી. બસ આટલું આ ઉત્કર્ષની વાત થઈ રહી છે. તો આમાં આ સૂત્ર પૂરો આ જ છે. એટલે બ્રહ્મદ્રષ્ટિ ફર્સ્ટ બ્રહ્મદ્રષ્ટિ એ પ્રતિકોપાસના નથી. કયા સ્ટેટમેન્ટને બ્રહ્મદ્રષ્ટિ ગણવી, કયા સ્ટેટમેન્ટને પ્રતિકોપાસના કરવી, એનો એક જ લિટમસ ટેસ્ટ છે. જયશ્રીબેન અવાજ તમારામાંથી આવે છે. એક જ લિટમસ ટેસ્ટ છે કે ખરેખર સર્વમ ખલુ ઇદમ બ્રહ્મત્વેને કહેલી વાત છે તો એ પ્રતિકોપાસના નથી, એ ખરેખર છે. એ બ્રહ્મદ્રષ્ટિના અંતર્ગત આવ્યું છે અને બ્રહ્મદ્રષ્ટિનો અનુવાદ જ્યારે કરતા હોય તો એ બધા સ્ટેટમેન્ટ પ્રતિકોપાસનાની અંદર ન ખપે. ઓકે, એ રીતે અહીંયા ડિસિઝન આપ્યું છે. તેથી કરીને અને બ્રહ્મદ્રષ્ટિનો ઉત્કર્ષી પ્રાપ્ત થાય છે. કયો ઉત્કર્ષ? અધિકારીથી પ્રાપ્ત થાય છે. અને અધિકારી કેવો હોવો જોઈએ? ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠા અધિકાર દ્વારા એને બ્રહ્મદ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. જ્ઞાન માર્ગી, ભક્તિ માર્ગીના કોન્ટેક્સ્ટની અંદર તો એને અવાંતર ફલ રૂપત્વ એના બ્રહ્મદ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. પરમ ફલ રૂપત્વેને નહીં. પરમ ફલ તો એના માટે આમે જોકે આમે પણ બ્રહ્મદ્રષ્ટિ હોતી નથી એનું પરમ, એના માટે પરમ ફલ. ઓકે, અહીંયા સૂત્ર પૂરો થયો. હવે નેક્સ્ટ કાલે આપણે નવું અધિકરણ શરૂ કરીશું. અહીંયા કોઈ ક્વેશ્ચન છે? બોલો, કોઈ ક્વેશ્ચન છે? નથી ને? ઓકે, ચાલો આપણે રાખીએ. દ્રઢૈન ચરણ કેરો ભરોસો, દ્રઢૈન ચરણ કેરો શ્રીવલ્લભ નખ ચંદ્ર છટાબિન સવ જગ માજ અંધેરો ભરોસો, દ્રઢૈન ચરણ કેરો साधन और नहीं आ कली में जासो हो निवेरो, सूर कहा कहे द्विविधाधरो बिना मोल को चेरो भरोसो, त्रणैन चरण केरो. की जय. सर्वश्र जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.